ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આજનો બ્લોગ મેં બધું કામ પતાવીને પછી ચાલુ કર્યો છે. ભગવાનની પૂજા કરી, ભગવાનને ભોગ ધરીને હવે બપોરની રસોઈ ચાલુ કરવાની છે. એટલે મેં દાળ બાફવા મૂકી દીધી. દાળ ભાત બાફવા મૂક્યા હતા તો પાણી આવ્યું એટલે મોટર ચાલુ કરી દીધી ને પછી મેં બીજી બધી રસોઈ કરી નાખી. દાળ ભાત બની ગયા એટલે મેં રોટલી કરી નાખી. રસોઈ બનીને તૈયાર થઈ ગઈ એટલે હોલમાં બધું જમવાનું લઈ લીધું ને પતિદેવ જમવા આવી ગયા છે. દાળ ભાત, શાક, સંભારો, લીલી હળદર ને પાપડ એવું બધું મેં બનાવ્યું હતું. ત્યારબાદ રોંઢે ઉઢીને વઘારવાના હતા મમરા એટલે એ વઘારી નાખ્યા. ત્યારબાદ કપડામાં ઘડી કરી નાખીને સાંજની રસોઈમાં આજે મારે બનાવવાના હતા રગડો પાવ એટલે વટાણા બાફી નાખ્યા મેં. વટાણા અને બટેટા બે બફાઈ ગયા પછી આંબલીનો પલ્પ થોડોક નાખી દીધો. ત્યારબાદ બટેકા સુધારીને રગડાને ઉકાળવા દીધો અને ત્યારબાદ કર્યો વઘાર. આદુ મરચાંની પેસ્ટ ખાંડીને તેલ મૂકી દીધું. તેમાં હિંગ ને મરચું નાખીને આદુ મરચાંની પેસ્ટ નાખી ડુંગળી નાખીને બધા બેઝિક મસાલા, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો અને બીજા બધા મસાલા બધા નાખી દીધા. અને ત્યારબાદ આ વઘાર મેં કુકરમાં ઠલવી દીધો. મસ્ત મજાનો મારો રગડો બનીને તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ મનોજ પાઉં લઈ આવ્યા હતા એટલે પાઉં શેકી નાખ્યા માખણ નાખીને. ત્યારબાદ બધું જમવાનું બહાર લઈ લીધું અને અમે જમવા બેસી ગયા. મસ્ત મજાનો રગડો બન્યો હતો. પછી ડીશ તૈયાર કરી લીધી. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.